વિગતવાર સમાચાર આજથી 3 દિવસ માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે। વિવિધ સ્થાનિક હોદ્દેદારોની પસંદગી અંગે અગત્યનું મંથન થશે। નિરીક્ષકો દ્વારા મળેલા નામની પેનલ પર ચર્ચા થશે। પાર્લામેન્ટરી બોર્ડમાં પ્રથમ તબક્કા 5 જિલ્લાની થશે ચર્ચા, જેમાં વલસાડ, ડાંગ, અરવલ્લી, મહેસાણા અને વાવથરા જિલ્લાની પણ ચર્ચા થશે। મનપા, પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતના હોદ્દેદારોના નામની પણ ચર્ચા થશે। एसोसिएट एडिटर अरुण शाह लाइव जोड़ाई गया है। मुद्दा पर जाणीए अरुण, पदाधिकारीओ माटे मंथन शुरू थई गयुं छे। पार्लामेंटरी बोर्डनी बेठकमां आ मुद्दा पर चर्चा करवामां आवशे। आ बेठकनो जे एजेंडा छे ते मुजब शुं लागे छे? पसंदगीनो कळश कोना पर ढोळाय? ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી યોજવામાં આવી હતી ને તેના સંદર્ભે પેનલ જે નિરીક્ષકોની નક્કી કરવામાં આવી હતી તેના તરફથી નામ હાઈકમાન્ડને એટલે કે ભાજપ, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ભાજપ સુધી પહોંચી ગયા છે। તેના સંદર્ભમાં મહત્વપૂર્ણ રીતે ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજથી 3 દિવસ માટે પ્રારંભ થયો છે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના જે પાર્લામેન્ટરી બોર્ડના તમામ સભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે। મુખ્યમંત્રીના નિવાસ સ્થાને યોજાયેલી આ બેઠકમાં સૌથી મહત્વપૂર્ણ હાલના તબક્કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના જે પદાધિકારીઓ છે તેમની પેનલ જે મોકલી આપવામાં આવી છે તેના પેનલના નામ ઉપર મુખ્યત્વે ચર્ચા હાથ ધરવામાં આવશે। પ્રાપ્ત થયેલી વિગત મુજબ હાલના તબક્કે વલસાડ, ડાંગ, મહેસાણા સહિતના જે 5 જિલ્લાઓ છે તે આજના દિવસે હાથ મુદ્દે પર લેવામાં આવશે। જે પેનલ બનાવવામાં આવશે પેનલના નામમાં આખરી મોર જે છે એ પાર્લામેન્ટરી બોર્ડ લગાવવામાં આવશે ને પાર્લામેન્ટરી બોર્ડ આજથી 3 દિવસ માટે યોજવામાં આવી છે। તબક્કાવાર રીતે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે પણ નામોની પેનલ બની છે તે પેનલના નામ ઉપર ચર્ચા હાથ ધરવામાં આવશે અને આખરે આ સંદર્ભમાં જે તે મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જે તે સંસ્થામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં આ પેનલના નામ આખરી મોકલી આપવામાં આવશે। ત્યાં સામાન્ય સભા યોજવામાં આવશે અને પછી નામ ડિક્લેર કરવામાં આવશે કે નામ જાહેર કરવામાં આવશે। પ્રાપ્ત થયેલી સત્તાવાર રીતે સૂત્રોના જે પ્રાપ્ત થયેલી વિગત મુજબ લગભગ 10 તારીખ સુધીમાં આખરી નામોની જાહેરાત થઈ જાય એવી સંભાવના પ્રબળ બની છે। પરિણામે હવે આખરી મોર કોને મારે છે, ખાસ કરીને મહાનગરપાલિકાની જો વાત કરીએ તો મેયર અને ડેપ્યુટી મેયર તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના જે પદાધિકારીઓ હોય તેના નામને આજે આખરી મોર આજથી આપવાની શરૂ થશે અને 3 દિવસના અંતે પાર્લામેન્ટરી બોર્ડ સમાપન થશે। જી ધન્યવાદ અરુણ આ સમગ્ર જાણકારી બાબતે।